કોઈએ ગભરાવાનું નથી, કોઈએ ડરવાનું બી નથી. બરાબર, આ પોલીસ વાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે. બરાબર, એ પોલીસ વાળાને બી કહીએ છે, જે દિવસે અમારો આદિવાસી સમાજ, અમે હજુ બી કહીએ છીએ, સંવિધાનમાં માનીએ છીએ અને સંવાદમાં માનીએ છીએ. જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું, તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકો બંટ્રાકો કોઈ નજરે નહીં પડે. એ પોલીસ વાળાને બી કહી દઈએ છે. તમે આજે દંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ, ગોળી ભોળી મારવાની હોય તો બી આવી જજો, અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે. હા, અમારી મા બેટીઓને તમે આતડી દુખાવી છે, અમારી મા બેટીઓને તમે આતરડી લડાવી છે. અમે કોઈને છોડીશું નહીં. એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું. અને જો અહીંયા જે પણ અધિકારીઓ હોય એમને બી કહીએ છે, બરાબર છે, મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને અને આ ઘરવાળાઓને નહીં બાંધી આપશે ને, તો તમે જોઈ લેજો, આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું. તમને બધાને કેમ છું ભાઈ, દુઃખની વાત છે. તાળીઓ, તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આટલે દૂરથી. બરાબર છે, એટલે તાળીઓને હોહા કરવા માટે, બરાબર, અહીંયા શોબાજી કરવા માટે અમે નથી આવ્યા. એટલે શાંતિથી સાંભળો. જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા નહીં બાંધશે ને, તો તમે તૈયાર થઈ જાઓ. આપણા ભોગે ડેમ બન્યો છે, આપણી જમીનો ગયેલી છે. બરાબર, આપણા બાપ દાદાઓ અહીંયા મરીને ગુજરી ગયા. એ પાણી આખા ગુજરાતમાં જાય છે. આપણને નથી વળતર મળ્યું, નથી પાણી મળ્યું, નથી ઘર મળ્યું, નથી જમીન મળી, નથી નોકરી મળી. એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને, એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું. નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું? કરાવી દઈશું. તો એમને ખબર પડશે, નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે, નર્મદાના નામે વાહવાહી લૂંટે છે, નર્મદાના નામે સરકારો બનાવે છે.